या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં પાઠ 20 સંસ્કૃત ભાષાયાઃ વૈશિષ્ટ્યમ, સંસ્કૃત ભાષાની વિશેષતાઓ। અગાઉના વિડીયોમાં આપણે સંસ્કૃત ભાષાની 5 વિશેષતાઓ સુધી અભ્યાસ કર્યો હતો। હવે આપણે બાકીની વિશેષતા અને સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું। 5 વિશેષતાઓમાં આપણે અગાઉ સમજી ગયા કે પહેલી વિશેષતા છે તેમાં ઋગ્વેદ નામના ગ્રંથની વાત કરવામાં આવેલી છે કે સંસારના બધા જ પુસ્તકાલયોમાં જો સૌથી જૂનો ગ્રંથ હોય તો તે ઋગ્વેદ છે અને આ સંસ્કૃત ભાષામાં લખાયેલો ગ્રંથ છે। તો આમ દુનિયાનું પ્રથમ પુસ્તક ઋગ્વેદ છે જે સંસ્કૃત ભાષામાં લખાયેલું છે, તે તેની એક વિશેષતા ગણાય। બીજી વિશેષતામાં આપણે સમજ્યા હતા કે સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે તેમાં વર્ણનો ક્રમ વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે નક્કી કરેલો છે કે આપણું જે ઉચ્ચારણ તંત્ર છે તે પ્રમાણે બધા વર્ણનો ક્રમ ગોઠવાયેલો છે। બીજી ભાષામાં આવો ક્રમ છે તે જોવા મળતો નથી। તો આ પણ સંસ્કૃત ભાષાની વિશેષતા છે। ત્રીજી વિશેષતામાં આપણે સમજ્યા હતા કે આચાર્ય પાણિનીએ અષ્ટાધ્યાયી નામનું સંસ્કૃત વ્યાકરણનું પુસ્તક લખેલું છે। આવું વ્યાકરણ બીજે ક્યાંય જોવા મળતું નથી। ચોથી વિશેષતા છે કે મહાભારત નામનો જે વિશાળ ગ્રંથ છે તે પણ સંસ્કૃત ભાષાનો ગ્રંથ છે, જેમાં 1 લાખ જેટલા શ્લોકો આવેલા છે। આવો વિશાળ ગ્રંથ છે તે દુનિયામાં બીજે ક્યાંય નથી જોવા મળતો। આ પણ સંસ્કૃત ભાષાની વિશેષતા છે। 5મી વિશેષતામાં આપણે જોયું કે રામાયણ નામનું આદિકાવ્ય પણ સંસ્કૃતમાં લખાયેલું છે અને આજે પણ આપણે તે ગ્રંથ છે તેને વાંચીએ છીએ, તેમાંથી પ્રેરણા લઈએ છીએ। તમે લોકડાઉનમાં પણ આપણે અગાઉ કીધું હતું એમ કે રામાયણ મહાભારત જોયું હશે તો તમને ખબર છે કે આ કેવા મહાન ગ્રંથ છે તે પણ આપણી સંસ્કૃત ભાષામાં લખાયેલા છે, કે તે ઘણી બધી લિપિઓમાં આજે પણ લખાયેલો મળે છે। તો આ 5 વિશેષતાઓ સુધી આપણે સમજી ગયા છે। હવે આપણે આગળની વિશેષતા ભાષાંતર સહિત સમજીએ। ષષ્ઠમ વૈશિષ્ટ્યમ એટલે 6ઠ્ઠી વિશેષતા સંસ્કૃત ભાષાયાઃ, સંસ્કૃત ભાષાના પંચતંત્ર નામકઃ ગ્રંથઃ, પંચતંત્ર નામના ગ્રંથનો પ્રાયઃ લગભગ વિશ્વસ્ય વિશ્વની અથવા દુનિયાની સર્વાસુ ભાષાસુ બધી ભાષાઓમાં અનુદિતઃ વર્તતે અનુવાદ થયેલો છે। એતાદસમ આવું સૌભાગ્ય અન્યસ્યાઃ કસ્યાચિત અન્ય કોઈ ભાષાયાઃ ભાષાના ગ્રંથને અદ્યાવધિ આજ સુધી ન પ્રાપ્ત થયું નથી। ષષ્ઠમ વૈશિષ્ટ્યમ 6ઠ્ઠી વિશેષતા સંસ્કૃત ભાષાયાઃ, સંસ્કૃત ભાષાના પંચતંત્ર નામકઃ ગ્રંથઃ, પંચતંત્ર નામના ગ્રંથનો પ્રાયઃ લગભગ વિશ્વસ્ય સર્વાસુ ભાષાસુ અનુદિતઃ વર્તતે વિશ્વની બધી ભાષાઓમાં અનુવાદ થયેલો છે। એતાદસમ આવું સૌભાગ્ય અન્યસ્યાઃ કસ્યાચિત ભાષાયાઃ અન્ય કોઈ ભાષાના ગ્રંથને અદ્યાવધિ આજ સુધી ન પ્રાપ્ત થયું નથી। સમગ્ર અનુવાદ આ રીતે થશે। 6ઠ્ઠી વિશેષતાનું સંસ્કૃત ભાષાના પંચતંત્ર નામના ગ્રંથનો લગભગ વિશ્વની બધી જ ભાષાઓમાં અનુવાદ થયેલો છે। આવું સૌભાગ્ય અન્ય કોઈ ભાષાના ગ્રંથને આજ સુધી પ્રાપ્ત થયું નથી। તો આ પણ સંસ્કૃત ભાષાની વિશેષતા છે કે પંચતંત્ર નામનો ગ્રંથ છે તેની વિશ્વની ઘણી બધી ભાષાઓમાં અનુવાદ થયેલો છે। આવું અનુવાદ છે કે બીજી કોઈ ભાષાના ગ્રંથનું કરવામાં આવ્યું નથી। તો આ પણ સંસ્કૃત ભાષાની વિશેષતા ગણાય કે આપણે આગળ પંચતંત્ર ગ્રંથ વિશે
થોડુંક સમજ્યા હતા કે આ ગ્રંથ જે તેમાં ઘણી બધી એવી પ્રાણીઓ, પશુઓ, પક્ષીની કથા દ્વારા માણસને જીવન ઉપયોગી એવી બોધ તેમાંથી મળતો હોય છે. એમાંથી તે પ્રેરણા લઈ અને પોતે જીવનમાં ઉપયોગી એવો બોધ જે પ્રેરણા છે તે લઈ શકે છે. તો આ ગ્રંથ જે તેની રચના છે તે શા માટે કરવામાં આવેલી હતી કે પંચતંત્ર નામના ગ્રંથના રચયિતા છે વિષ્ણુ શર્મા. તેમને અમરશક્તિ નામના રાજાના પુત્રોને રાજનીતિમાં નિપુણ બનાવવા માટે 6 મહિનાના ટૂંકા ગાળામાં આ ગ્રંથની રચના કરી હતી. તેમાં ઘણી બધી કથાઓ જે તે મુખ્ય કથા, પેટા કથાઓ આવતી હોય છે અને એના દ્વારા આ ગ્રંથ જે તે રચાયેલો છે. 5 પ્રકરણો આવતા હોવાથી ગ્રંથનું નામ જે તે પંચતંત્ર એવું રાખવામાં આવેલું છે. આવી તમને ટૂંકનોંધ પણ પૂછાય, પંચતંત્ર નામક ગ્રંથ હોય તો એના વિશે તમે આ માહિતી લખી શકો. સપ્તમ વૈશિષ્ટ્યમ, 7મી વિશેષતા, સંસ્કૃત સાહિત્યમાં દસકુમાર ચરિત નામનું પ્રસિદ્ધ કથાપુસ્તકમ વર્તતે, કથાપુસ્તક છે. તસ્ય સપ્તમે, તેના 7મા, ઉચ્છ્વાસે એટલે પ્રકરણમાં, એકમ પાત્રમ એક પાત્ર, પ વર્ગ પ્રયોગરહિતાની, પ વર્ગના વર્ણ વગરના વાક્યાની વદતી, વાક્યો બોલે છે. પ વર્ગમાં આપણે જોઈએ કે કંઠ્ય, તાલવ્ય આ બધા વર્ગ આપણે સમજી ગયા છીએ અગાઉ. તો પ વર્ગમાં કયા કયા વર્ણ આવે? પ, ફ, બ, ભ, મ, આ 5 વર્ણ આવે. તો આ દસકુમાર ચરિત નામનું જે કથા પુસ્તક છે તેના 7મા પ્રકરણમાં એક પાત્ર છે તે એવા વાક્યો બોલે છે કે જેમાં આ પ વર્ગના એકેય વર્ણ આવે નહીં. એટલે અહીં કીધું છે પ વર્ગ પ્રયોગ રહિતાની, પ વર્ગના પ્રયોગ વગરના વાક્યાની વદતી એટલે વાક્યો બોલે છે. વર્ણમાલાયા, વર્ણમાળાના, અમુકાન અમુક વર્ણાના, વર્ણને અથવા વર્ણ વિહાય એટલે વગર, વર્ણમાલાયા અમુકાન વર્ણાન વિહાય, વર્ણમાળાના અમુક વર્ણ વગર, સંવાદકરણમ સંવાદ કરવાનું, સંસ્કૃતે એવ સંભવતી સંસ્કૃતમાં જ સંભવ છે, ન અન્યત્ર સંધિ છૂટી પડી જાય, બીજે નહીં. ફરીથી સમજીએ. સપ્તમ વૈશિષ્ટ્યમ, 7મી વિશેષતા, સંસ્કૃત સાહિત્યમાં દસકુમાર ચરિત નામનું પ્રસિદ્ધ કથાપુસ્તકમ વર્તતે, કથાપુસ્તક છે. તસ્ય સપ્તમે, તેના 7મા, ઉચ્છ્વાસે એટલે પ્રકરણમાં, એકમ પાત્રમ એક પાત્ર, પ વર્ગ પ્રયોગ રહિતાની વાક્યાની વદતી, પ વર્ગના એટલે કે પ, ફ, બ, ભ, મ વર્ણના પ્રયોગ વગરના વાક્યાની વદતી વાક્યો બોલે છે. વર્ણમાલાયા વર્ણમાળાના, અમુકાન વર્ણાન વિહાય અમુક વર્ણ વગર અથવા અમુક વર્ણને છોડીને, સંવાદકરણમ સંવાદ કરવાનું, સંસ્કૃતે એવ સંભવતી સંસ્કૃતમાં જ સંભવ છે, ન અન્યત્ર બીજે નહીં. તો સંસ્કૃત સાહિત્યમાં દસકુમાર નામનું જે કથા પુસ્તક છે તેમાં એક પાત્ર છે તે પ વર્ગના વર્ણ ન આવે તેવા વાક્ય બોલે છે. તો સંસ્કૃત ભાષામાં જ આવું શક્ય છે કે અમુક વર્ણ વગર વાક્ય બોલવા, અમુક વર્ગના વર્ણ વગર વાક્ય બોલવા, આવું સંસ્કૃતમાં સંભવ છે, બીજી ભાષામાં નહીં. તો આ પણ સંસ્કૃત ભાષાની વિશેષતા છે. અષ્ટમ વૈશિષ્ટ્યમ, 8મી વિશેષતા, એકસ્ય વર્ણસ્ય એક વર્ણના, પ્રયોગેણ પ્રયોગ વડે, કાવ્યકરણમ કાવ્ય કરવાનું, સંસ્કૃતે એવ સંભવતી સંસ્કૃતમાં જ સંભવ છે. અષ્ટમ વૈશિષ્ટ્યમ, 8મી વિશેષતા, એકસ્ય વર્ણસ્ય પ્રયોગેણ એક વર્ણના પ્રયોગ વડે, કાવ્યકરણમ કાવ્ય કરવાનું, સંસ્કૃતે એવ સંભવતી સંસ્કૃતમાં જ સંભવ છે. મહાકવિના માઘેન મહાકવિ માગે, વિરચિતે રચે
શિશુપાલ વધ મહાકાવ્યે શિશુપાલ વધ નામના મહાકાવ્યમાં દકારસ્ય ચ નકારસ્ય દકાર અને નકારના એકમાત્ર સ્ય એટલે એકમાત્ર વર્ણસ્ય વર્ણના પ્રયોગેણ પ્રયોગ વડે નિર્મિતાની રચેલા પદ્યાની એટલે પદ્યો અસ્ય આનું પ્રમાણી સંતિ પ્રમાણ છે. તો અહીં આપણને એક પ્રમાણ આપેલું છે, સાબિતી આપેલી છે કે સંસ્કૃત ભાષામાં એક વર્ણના પ્રયોગ વડે જ આખું કાવ્ય રચવું, એક વર્ણના પ્રયોગથી કાવ્ય રચવું આવું સંસ્કૃતમાં સંભવ છે. આના માટેની આપણને સાબિતી સ્વરૂપે એક ઉદાહરણ આપેલું છે કે મહાકવિ માઘે શિશુપાલ વધ નામનું મહાકાવ્ય લખેલું છે. તેમાં દકાર અને નકાર આ એકમાત્ર વર્ણના ઉપયોગથી જ પદ્યો તેમાં રચેલા છે. તો આ તેનું પ્રમાણ છે કે સંસ્કૃત ભાષામાં જ એક બે વર્ણનો પ્રયોગ કરી અને આખું કાવ્ય લખી શકાય છે. અષ્ટમ વૈશિષ્ટ્યમ આઠમી વિશેષતા એકસ્ય વર્ણસ્ય એક વર્ણના પ્રયોગેણ પ્રયોગ વડે કાવ્યકરણમ કાવ્ય કરવાનું સંસ્કૃતે એવ સંભવતી સંસ્કૃતમાં જ સંભવ છે. મહાકવિના માઘેન વિરચિતે મહાકવિ માઘે રચેલ શિશુપાલ વધ મહાકાવ્યે શિશુપાલ વધ નામના મહાકાવ્યમાં દકારસ્ય ચ નકારસ્ય દકાર અને નકારના અથવા દ વર્ણ અને ન વર્ણના એમ પણ લખી શકાય. એકમાત્રસ્ય વર્ણસ્ય એકમાત્ર વર્ણના પ્રયોગેણ પ્રયોગ વડે નિર્મિતાની રચેલા પદ્યાની એટલે પદ્યો અસ્ય પ્રમાણાની સંતિ આનું પ્રમાણ છે. એવં આમ સંસ્કૃતસ્ય સંસ્કૃતની અનેકાની વૈશિષ્ટ્યાની સંતિ આમ સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ છે. આપણે સમજીએ કે સંસ્કૃત ભાષાની આટલી બધી વિશેષતાઓ છે, આપણે પણ સમજીએ અને બીજા લોકોને પણ સમજાવીએ કે સંસ્કૃત ભાષા છે તે આગળ ને આગળ વિકસતી થાય, તે પણ આપણી બોલચાલની ભાષા બને. તમે પણ તમારી બોલચાલમાં અમુક વાક્યો અમુક શબ્દો છે તે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરી અને સંસ્કૃત ભાષાનું આપણે જે મહત્ત્વ સમજ્યા છે તેને સાર્થક બનાવો. હવે આપણે સ્વાધ્યાય સમજીએ. પ્રશ્ન 1 વિકલ્પો. સંસ્કૃત ભાષાયાઃ લક્ષ શ્લોક પરિમિત ગ્રંથ કહ. સંસ્કૃત ભાષામાં 1,00,000 શ્લોકના પરિમાણવાળો ગ્રંથ કયો છે? તો જવાબ આવશે મહાભારતમ. સંસારસ્ય પ્રાચીનતમ ગ્રંથ ખાલી જગ્યા વર્તતે. સંસારનો પ્રાચીન ગ્રંથ કયો છે? તો તેમાં આવશે ઋગ્વેદ. મુખતઃ ઉચ્ચારણ કાલે કસ્ય સ્વર વર્ણસ્ય પ્રાદુર્ભાવ પ્રથમમ ભવતિ. તો આપણે મુખ દ્વારા ઉચ્ચારણ કરીએ ત્યારે કયો સ્વર છે તે આપણે પહેલાં ઉત્પન્ન થાય છે કે પહેલાં બોલાય છે? તો તેમાં આવશે અકારસ્ય. સંસ્કૃતસ્ય વર્ણમાલાયાં વર્ણાનાં ક્રમઃ કસ્ય આધારેણ નિર્ધારિતઃ અસ્તિ. સંસ્કૃતની વર્ણમાળામાં વર્ણનો ક્રમ કોના આધારે નક્કી કરેલો છે? ઉચ્ચારણ તંત્રસ્ય. તેમાં જવાબ આવશે ઉચ્ચારણ તંત્રસ્ય. 10 કુમાર ચરિતસ્ય કત્મે ઉચ્છ્વાસે પ વર્ગ પ્રયોગ રહિતાની વાક્યાની સંતિ. 10 કુમાર ચરિત્રના કયા પ્રકરણમાં પ વર્ગના વગરના વાક્યો બોલે છે? તો સપ્તમે 7મા પ્રકરણમાં. તેના પછી વિકલ્પ 6 પાણિનાના રચિતસ્ય વ્યાકરણસ્ય કિમ નામ. પાણિનીએ રચેલ વ્યાકરણનું શું નામ છે? અષ્ટાધ્યાયી વ્યાકરણ. તેમાં આવશે જવાબ અષ્ટાધ્યાયી વ્યાકરણ. પ્રશ્ન 2 એક વાક્યેણ સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. હવે સંસ્કૃત ભાષામાં આપણે જ્યારે તમે જવાબ લખો ત્યારે પ્રશ્નવાચક શબ્દ હોય તેની જગ્યાએ અમુક શબ્દ મૂકી અને આપણે જવાબ લખવાના. પ્રશ્ન 1 સંસ્કૃત ભાષાયાઃ કહ ગ્રંથ સર્વાસુ ભાષાસુ અનુદિત વર્તતે. તો કહની જગ્યાએ તમારે
ગ્રંથનું નામ છે તે લખવાનું આવે. સંસ્કૃત ભાષાયાઃ પંચતંત્ર નામકઃ ગ્રંથઃ સર્વાસુ ભાષાસુ અનુદિતઃ વર્તતે. તો અહીં કહની જગ્યાએ તમારે પંચતંત્ર નામકઃ શબ્દ લખવાનો આવે. પ્રશ્ન 2. વ્યંજન વર્ણેષુ કસ્ય ક્રમઃ પ્રથમઃ વર્તતે. વ્યંજન વર્ણમાં કોનો ક્રમ પહેલાં આવે છે? તો કસ્યની જગ્યાએ આવે છે કકારસ્ય. કસ્યની જગ્યાએ તમારે કકારસ્ય શબ્દ લખવાનો. વ્યંજન વર્ણેષુ કકારસ્ય ક્રમઃ પ્રથમઃ વર્તતે. માઘેન રચિતસ્ય કાવ્યસ્ય નામ કિમ વર્તતે. માઘે રચેલ કાવ્યનું નામ શું છે? માઘેન રચિતસ્ય કાવ્યસ્ય નામ શિશુપાલ વધમ અસ્તિ. ત્યાં અસ્તિ થશે. ઋગ્વેદઃ કીદશઃ ગ્રંથઃ વર્તતે. તો અહીંયા કીદશની જગ્યાએ તમારે આખું જે આપણે પહેલાં વિશેષતામાં સમજીએ વાક્ય તે જવાબ લખવાનો આવે. ઋગ્વેદઃ સંસારસ્ય સર્વેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમઃ ગ્રંથઃ વર્તતે. આ રીતનો જવાબ આવશે. મહાભારતે કતિ શ્લોકાઃ સન્તિ. મહાભારતમાં કેટલા શ્લોકો છે? તો એમાં કતિની જગ્યાએ તમારે 1 લક્ષમ એટલે 1 લાખ. મહાભારતે 1 લક્ષમ શ્લોકાઃ સન્તિ. પ્રશ્ન 3. કે અહીંયા જે તમને રેખાંકિત શબ્દો છે તેની જગ્યાએ કાઉસમાં આપેલા પ્રશ્નવાચક શબ્દ ઉમેરી અને પ્રશ્ન વાક્ય રચિયત એટલે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. સંસ્કૃતસ્ય વૈશિષ્ટમ પ્રદર્શયામઃ. તો વૈશિષ્ટમ શબ્દની આ જગ્યાએ આપણે શબ્દ ઉમેરવાનો આવશે કિમ. સંસ્કૃતસ્ય કિમ પ્રદર્શયામઃ. છેલ્લે આપણે ઉમેરવાનું પ્રશ્નાર્થ છે. ઋગ્વેદઃ પ્રાચીનતમઃ ગ્રંથઃ વર્તતે. ઋગ્વેદની જગ્યાએ આપણે પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો કહ ઉમેરવાનું આવે. કહ પ્રાચીનતમઃ ગ્રંથઃ વર્તતે. સંસ્કૃત ભાષા ભારતીય ભાષાણામ જનની. તો આની જગ્યાએ તમારે કાસામ શબ્દ ઉમેરવાનો આવશે. સંસ્કૃત ભાષા કાસામ જનની. એટલે સંસ્કૃત ભાષા કોની જનેતા છે એમ પ્રશ્ન વાક્ય બને. પંચતંત્ર નામકઃ ગ્રંથઃ સર્વાસુ ભાષાસુ અનુદિત વર્તતે. તો અહીં કહ આવશે. કસ્મિન શબ્દ છે તે શેમાંય આવશે નહીં. કહ ગ્રંથઃ સર્વાસુ ભાષાસુ અનુદિત વર્તતે. આ રીતે પ્રશ્ન વાક્ય બનાવવાના. પ્રશ્ન 4. શબ્દે રૂપેહ રિક્ત સ્થાનાની પૂર્યત. અહીં તમને વિભક્તિના રૂપ પ્રમાણે શબ્દ લખી અને વાક્ય પૂરા કરવાના છે. શબ્દ લખી અને આ કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું આવે. ગ્રંથે ન શબ્દ આપેલો છે તો અહીંયા વિભક્તિના ક્રમ પ્રમાણે ગ્રંથાભ્યામ ગ્રંથેહ આ રીતે દ્વિવચન અને બહુવચનમાં શબ્દ આવે. પછી તમને અહીંયા વાક્યાની બહુવચનનો શબ્દ આપેલો છે તો એક વચનમાં વાક્યમ અને વાક્યે. સપ્તમેસુ 7મી વિભક્તિમાં છે તેમાં સપ્તમે સપ્તમયો. આચાર્ય તો એમાં દ્વિવચનમાં આવશે આચાર્યો આચાર્યાઃ. ભાષાસુ શબ્દ આપેલો છે તેમાં ભાષાયામ ભાષયો. આ રીતે શબ્દ મૂકી અને કોષ્ટક પૂર્ણ કરવાનું છે વિભક્તિના રૂપ પ્રમાણે. પ્રશ્ન 5 છે તેમાં તમારે ગુજરાતી વાક્ય આપેલું છે તેનું સંસ્કૃત વાક્ય બનાવવાનું છે. એમાં સંસ્કૃતનું તમે ગુજરાતી બનાવો ત્યારે નીચે તમને શબ્દ આપેલા હોય તે શબ્દોમાં અમુક ફેરફાર કરી અને આખું વાક્ય સંસ્કૃત બનાવવાનું છે. સંસ્કૃત ભાષામાં અનેક ગ્રંથો છે તો આનું વાક્ય એ રીતે બનશે. સંસ્કૃત ભાષાયામ અનેક ગ્રંથાઃ વર્તન્તે. બહુવચન છે એટલે વર્તતે નહીં થાય, વર્તન્તે એ રીતે વૃત્તનું થશે. સંસ્કૃત ભાષાયામ અનેક ગ્રંથાઃ વર્તન્તે. વાક્ય 2. સંસારનું પ્રથમ પુસ્તક ઋગ્વેદ છે તો એમાં
વાક્ય બનશે સંસારે પ્રથમમ પુસ્તકમ ઋગ્વેદ અસ્તિ. સંસારે પ્રથમમ પુસ્તકમ ઋગ્વેદ અસ્તિ. રામાયણ પ્રસિદ્ધ આદિકાવ્ય છે, એમાં થશે વાક્ય રામાયણમ પ્રસિદ્ધમ આદિકાવ્યમ વર્તતે. આ પણ સંસ્કૃતની વિશેષતા છે, તો એનું ગુજરાતી થશે ઇદમ અપી સંસ્કૃતસ્ય વૈશિષ્ટ્યમ વર્તતે. આ રીતે ગુજરાતી વાક્યનું સંસ્કૃત વાક્ય બને. પ્રશ્ન 6, માતૃભાષા યા ઉત્તરાણી લિખત, એટલે ગુજરાતી ભાષામાં જવાબ લખો. સંસ્કૃત ભાષાની કોઈ પણ 2 વિશેષતા જણાવો. આપણે ભાષાંતર સમજી ગયા દરેક વિશેષતાની, એમાંથી તમે ગમે તે 2 વિશેષતા લખી શકો. પહેલી વિશેષતા આપણે એ પણ લખી શકાય કે સંસારના બધા જ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. આ સંસ્કૃત ભાષામાં લખાયેલો ગ્રંથ છે. આમ દુનિયાનું પ્રથમ પુસ્તક છે તે સંસ્કૃત ભાષાનું છે. આ તેની વિશેષતા છે. બીજી વિશેષતા તમે ગમે તે લખી શકો કે ઉદાહરણ તરીકે રામાયણની વિશેષતા આપણે લખીએ તો કે સંસ્કૃત ભાષાના રામાયણ નામનો ગ્રંથ છે તે પ્રાચીન સમયમાં અનેક લિપિઓમાં લખાયેલો છે. અનેક લિપિઓમાં લખાયેલો મળે છે. અત્યારે પણ તે ઘણી બધી લિપિઓમાં જોવા મળે છે. બંગાળી, મેથિલી, તેલુગુ, મલયાલમ, ગ્રંથ વગેરે લિપિઓમાં લખાયેલો મળે છે. તો આવી જે યોજના છે સંસ્કૃત ભાષામાં તે પણ તેની વિશેષતા ગણાય. પ્રશ્ન 2, સંસ્કૃત વર્ણમાળાની વિશેષતા દર્શાવો. એ આપણે વિશેષતા 2માં સમજી ગયા કે સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે તેમાં વર્ણનો ક્રમ વૈજ્ઞાનિક અને તાર્કિક છે. બધા મનુષ્યોને કુદરત પાસેથી જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે તેને અનુસાર વર્ણનો ક્રમ નક્કી કરેલો છે કે ઉચ્ચારણ તંત્ર અનુસાર સ્વર વ્યંજનમાં અનું ઉચ્ચારણ પહેલાં થાય છે તો અ પહેલાં આવે. વ્યંજન વર્ણમાં કનું ઉચ્ચારણ પહેલાં થાય છે તો ક પહેલાં આવે છે. ચનું ઉચ્ચારણ પછી થાય છે તો ચ પછી આવે છે. તો આવી જે યોજના છે, આવો જે ક્રમ ગોઠવેલો છે વર્ણમાળામાં, તેઓ બીજી ભાષામાં જોવા મળતો નથી. તો આ પણ સંસ્કૃત ભાષાની વર્ણમાળાની વિશેષતા ગણાય. પ્રશ્ન 3, 10 કુમાર ચરિતની વિશેષતા દર્શાવો. જે આપણે સમજી ગયા ભાષાંતરમાં કે 10 કુમાર ચરિત નામના કથા પુસ્તકમાં તેના 7મા પ્રકરણમાં એક પાત્ર પ વર્ગ એટલે કે પ, ફ, બ, ભ, મ વર્ણ છે તેના પ્રયોગ વગર વાક્ય બોલે છે. વર્ણમાળાના અમુક વર્ણોને છોડીને સંવાદ કરવાનું સંસ્કૃતમાં જ સંભવ છે, બીજે ક્યાંય નથી. આ 10 કુમાર ચરિતની વિશેષતા છે, તે જવાબમાં લખવાની. અહીં આપણે સ્વાધ્યાય અને ભાષાંતર પૂર્ણ થાય છે.